નમસ્કાર, અમારી ખાસ રજૂઆત જનતાનો મૂડમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. આજે સુરેન્દ્રનગરની જનતાનો મૂડ જાણીએ. આપણી સાથે કેટલાક લોકો છે, સીધા તેમની સાથે વાત કરીએ. સૌથી પહેલા મોટાભાઈ તમને પૂછવા માંગીશ કે અહીંયાના સ્થાનિક પ્રશ્નો શું છે અને અહીંયાના ઉમેદવારો પાસેથી તમારી અપેક્ષા શું? અહીંના સ્થાનિક પ્રશ્નોમાં જોવા જઈએ તો અત્યારે 4 વર્ષથી બસ સ્ટેન્ડ જે છે એ ખંડર હાલતમાં છે. એ ખાલી બે ઓફિસ ઉપર એનું આ કામકાજ ચાલે છે. કોઈ પણ ગમે ત્યારે ફોન કરે ઇન્ક્વાયરી માટે, કોઈ ફોન ઉપાડતા નથી. અને બસ સ્ટેન્ડ અત્યારે એરપોર્ટ જેવો બસ સ્ટેન્ડની વાત કરવામાં આવી હતી, એની જગ્યાએ છેલ્લા 4 વર્ષથી જોવો તો બસ સ્ટેન્ડના હજી પાયા નથી ખોદાણા. અને બીજી બાજુ જોવા જઈએ તો આપણે ઓવરબ્રિજ છે. ઓવરબ્રિજની સમય મર્યાદા હતી 18 મહિના, અત્યારે 45 મહિના થવા છતાં હજી સુધી ઓવરબ્રિજનું કામ પૂર્ણ નથી થયું. બીજું મારે તમને પૂછવું છે કે અહીંયાથી જે ઉમેદવારો ઊભા છે, ભાજપમાંથી મહેન્દ્ર મુજપરા અને કોંગ્રેસમાંથી સોમાભાઈ પટેલ, તમારી અપેક્ષાઓ શું છે તેમની પાસેથી? હા, અમારી અપેક્ષા એ છે કે મહેન્દ્રભાઈ નવા ઉમેદવાર છે, એમની પાસેથી ઘણી અપેક્ષા છે કે યાર જે પાણીની લાઈનોનું જે વ્યવસ્થિત કામ નથી થયું, નાની નાખી રોડ રસ્તા બરાબર એ બધા વ્યવસ્થિત કામ નથી થતા અને તૂટી જાય છે ચોમાસામાં, એ વ્યવસ્થિત ફરીથી પાકા આરસીસી કરે. અચ્છા, રોડ રસ્તાની એક મુખ્ય સમસ્યા છે. તમે યુવાન છો, તમારી પાસે રોજગારી છે? નથી રોજગારી. તો રોજગારી માટે સરકારે કંઈ કર્યું? કાંઈ નથી કર્યું. તો શું કરવું જોઈએ? અપેક્ષા શું છે? એમને રોજગારી લાવવી પડે અને કરવી પડે એ લોકોને. બીજા તમારા સંપર્કમાં યુવાનો હોય, બધાને રોજગારી મળી છે? ના, એ લોકોને પણ નથી મળ્યું. જી, શિક્ષિત બેરોજગારો ઘણા છે. હા, પણ હજી એને એના ક્વોલિફિકેશન પ્રમાણે ડિગ્રી નોકરી મળતી નથી. એ માટે પ્રયત્ન કરે એવી અપેક્ષા લોકસભાના સાંસદ. અચ્છા, આપણી સાથે બીજા પણ લોકો છે. મને એક અહીંયાનું સ્થાનિક ગણિત સમજવું છે, તમને જો ખબર હોય તો. એમાં શું છે, અહીંયાનું લોકસભાની ચૂંટણી દરમિયાન જે જાતિગત સમીકરણના કારણે બંને પાર્ટી એક જ જ્ઞાતિનાને ઉમેદવારી આપે છે, જેથી કરીને બીજી બધી જ્ઞાતિમાં સારા ઉમેદવારો છે છતાં પણ બંને પાર્ટી એક જ કોળી ઉમેદવારને ઉમેદવારી કરતા હોવાથી બીજી બધી જ્ઞાતિના લોકો બહુ નાસીપાસ થાય છે અને સારા ઉમેદવારો છે, પણ છતાં એ લોકોને છે ને એ આ પાર્ટી બંને એવું સમજે છે કે કોળી ઉમેદવાર આપણે આપશું તો આપણે ચૂંટણી જીતી જવાશે એના માટે. અચ્છા, બીજું મોટાભાઈ તમને પૂછવું છે કે દર વખતે ઉમેદવારો જાહેર કરે છે એ પક્ષ પોતાનો સ્વાર્થ જોઈને કરે છે. એવું નથી લાગતું કે જે ખરેખર જનતાના પ્રતિનિધિ હોય તેમને ટિકિટ મળવી જોઈએ? એ વાત સાચી છે તમારી કે મળવી જોઈએ ટિકિટ. તમે વેપારી છો? હા. જીએસટીની કોઈ અસર થઈ? અને મારે તો નથી થઈ, મારે લેડીઝ કામ છે એને લીધે, પણ ઘણી બધી થઈ છે. કાપડ ઉમાનીમાં ઘણી બધી મંદી આવી છે વેપારીઓમાં. તો બીજું મારે તમારી પાસે જાણવું છે કે સુરેન્દ્રનગરમાં વેપાર ઉદ્યોગ કેવો, ઉદ્યોગ ક્ષેત્રે કેવું? પહેલાં હતું સારું, પણ હવે આ જીએસટીની બધું આવી ગયું એને લીધે અત્યારે હાવ બેસી ગયું છે. બેસી ગયું છે. અચ્છા, આપણી પાસે બીજા લોકો છે, બીજા યુવાનો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. તમારી પાસેથી એક વસ્તુ મારે જાણવી છે કે સુરેન્દ્રનગરના સ્થાનિક પ્રશ્નો તો આપણે રજૂ કર્યા, હવે સુરેન્દ્રનગરના રાજકારણ વિશે તમે કશું જાણો છો? સુરેન્દ્રનગરના રાજકારણમાં તો જે વર્ષોથી સેવા બજાવે છે એઓને ટિકિટ મળતી જ નથી, એવો અમને 100% આઈડિયા છે. કોણ? એવા નામ તો ના ખબર હોય, પણ જે અમે જાણતા હોય અમારા મુજબ કે ભાજપમાં વર્ષોથી સેવા કરી હોય કે કોંગ્રેસમાં વર્ષોથી સેવા કરી હોય, એમને કોઈ જાતની ટિકિટ પણ મળતી નથી. બીજું, આ જ્ઞાતિવાદી રાજકારણ અહીંયા સમીકરણ છે એ ખરેખર અસર કરે છે? અહીંયા કોડીને જ ટિકિટ આપવામાં આવે છે? હા, કરે છે. તો બીજા બધા મતદારોનું શું? બીજા બધા મતદારોનું કાંઈ નથી થતું સાહેબ. આમાં શું કરવાનું લોકોએ? લોકો અત્યારે જોવે છે સાહેબ, બીજું કાંઈ નથી થતું એમાં. એ લોકો મત દેવા જ નથી જતા, ઘરે બેસી રહે છે, જે જાણે છે છતાં પણ મત નથી દેતા. મતદાન તો કરવું પડશે ને? નથી કરતા. પબ્લિક જાણે છે છતાંય કે ભલે કોળી તો કોળી દે, આપણે શાંતિથી બેઠા છીએ, આવું જ ચાલે છે. અચ્છા, બીજું મોટાભાઈ, સુરેન્દ્રનગરની એક ખાસિયત રહી છે કે ક્યારેય કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિને સુરેન્દ્રનગરે નથી જોયું. હંમેશા અહીંયા સત્તા બદલાતી રહી છે, ક્યારેક ભાજપના સાંસદ હોય, ક્યારેક કોંગ્રેસના સાંસદ હોય. આ વખતે કોનું પલડું ભારે લાગી રહ્યું છે? અમને તો ભાજપનું પલડું ભારે લાગે છે. એનું શું કારણ? અમે એક લક્ષ્ય નાખીએ કે નરેન્દ્ર મોદી દેશનો પ્રધાન જોઈએ, બસ બીજું અમે બીજું પછી આ વિસ્તારના સાંસદનું નહીં જોવાનું? આ વિસ્તારનું છે. જો મોદી હશે તો એવું લાગે છે કે રાષ્ટ્રનો વિકાસ સારો જ કરશે, એવી અમને એવી ધારણા છે કે મોદી 15 વર્ષ ગુજરાતમાં રાજ કર્યું છે અને અત્યારે ઉપર છે તો સારું કામ કરે છે અને સારું છે. અને થોડા પ્રશ્નો છે પણ એની મેતે હવે નવા ઉમેદવાર આવ્યા છે તો એ પ્રશ્ન સોલ્વ કરી દેશે એવું અમે માનીએ છીએ. અચ્છા મોટાભાઈ, પીએમ મોદીનો ચહેરો જોઈને લોકો મતદાન કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે ને કે આ વિસ્તારના જે કોઈ પણ સાંસદ ચૂંટાય એ જ આ વિસ્તારનું કલ્યાણ કરી શકશે. હા, 100%. નરેન્દ્રભાઈ કરી શકે તો સાંસદ પણ કરી શકે, શા માટે ન કરી શકે? એક વિચારશક્તિ જોઈએ, એક આદર્શ જોઈએ, સામે ભ્રષ્ટાચાર નહીં જોઈએ,
નરેન્દ્રભાઈ ભ્રષ્ટાચાર નથી કરતા તો સાંસદ નથી કરી શકો અને એની નીચેનો છે એટલે નહીં થઈ શકે. તો અહીંના ઘણા બધા પ્રશ્નો તો છે. અહીંયા ભાજપની જ સરકાર હતી 2014માં, સાંસદ ભાજપના ચૂંટાયા હતા. રોડ રસ્તા ગટર બેરોજગારી આ બધું એ તો શક્ય બને. સાંસદની સાથે બીજાની પણ જવાબદારી, લોક જાગૃતિની જવાબદારી આવે ને. લોકો કેમ બંધ કરીને જતા નથી નગરપાલિકા? લોકો સામે નબળા છે ને. એટલે લોકોમાં જાગૃતિ ઓછી છે. આ વાતથી તમે સહમત છો? 100% જાગૃતિ નથી. જાગૃતિ છે, મતદાન કરવા જશો? ચાવાનું છે ને 100%. તો આ બધા એવું કહે છે કે અમારું તો કોઈ કલ્યાણ નથી કરતું એટલે મતદાન નહીં કરીએ. તો થાય બધાનું હવરું સારું થાય તો આમાં બધું. એવું છે. અચ્છા, બીજા પણ આપણી સાથે લોકો છે. ફરી એક વખત તેમની સાથે વાત કરીએ. મોટાભાઈ, તમને પૂછવા માંગીશ કે અહીંયાનું આપણે જ્ઞાતિવાદી રાજકારણની વાત કરી, સ્થાનિક મુદ્દાઓની વાત કરી. હવે મારે એ જાણવું છે તમારી પાસેથી કે તમારો ઉમેદવાર કેવો હોવો જોઈએ? તમારી અપેક્ષા શું? અમારી અપેક્ષા એવી છે કે આ જે નવા ઉમેદવારને ટિકિટ આપે છે અને અમુક વિધાનસભામાં જીતેલા ઉમેદવારને લોકસભામાં પણ ટિકિટ આપે છે, એના બદલે જે કામ કરે એવા અને અનુભવી ઉમેદવારને ટિકિટ આપે અને સતત કાર્યરત રહે અને ઘરે ઘરે નહીં તો ગમે ત્યારે મહિને એકવાર મિટિંગ કરે અને કામકાજ માટે પ્રશ્ન હલ કરે. લોકો સાથે સીધો સંપર્ક સાંસદ નથી કરતા. આ વાત સાચી છે? એમાં શું છે, અત્યારે કોઈ પણ પાર્ટી પોતાનો ઉમેદવાર એટલો ચાપલુસ્યો અને મજબૂર ઉમેદવાર રાખે છે જે મોરલવાળો હિંમતવાન રાખતા નથી. કારણ કે એ જો એવો મજબૂત ને ઉમેદવાર એવો રાખે તો પાર્ટીમાં જે કંઈ સિસ્ટમ ચાલતી હોય ખોટી એની સામે એ વિરોધ કરે. એટલે આ લોકો જ્ઞાતિવાદના સમીકરણના કારણે એવા જ ઉમેદવાર રાખે છે જેથી કરીને હાય નાય ના કરે. પબ્લિકનો નેતા નહીં પણ પાર્ટીનો નેતા બનીને રહે એવો જ આ લોકો નેતા. દેવજીભાઈની ટિકિટ કપાઈ ગઈ અને નારાજગી હતી, એ વાત સાચી? એમની નારાજગી એટલે એમને જાતિના સમીકરણના કારણે એ લોકો પોતે નારાજગી દર્શાવી શકે. પણ અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, દરેક લોકો દરેક પાર્ટી જાતિગત સમીકરણના કારણે ટિકિટ આપે છે. એના કારણે તે આ લોકો નારાજગી દર્શાવે છે. બાકી હકીકત મજબૂત ઉમેદવાર હોય, બિન જાતિગત હોય તો કોઈ પાર્ટીની તાકાત નથી કે કોઈ ઉમેદવારની ટિકિટ કાપી. આ લોકો પાર્ટીના કાર્યકર તરીકે રહે છે, પબ્લિકના કાર્યકર તરીકે નહીં. અને ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે એ લોકોનો બધાનો સાથ સહકાર સાથે જ હોય છે. એટલા માટે ગમે ત્યારે એમની ટિકિટ કપાવવાની જ છે. તો આ હતી સુરેન્દ્રનગરની જનતા, જેમનું કહેવું છે કે ઉમેદવાર હોવો જોઈએ તે પ્રજાનું કલ્યાણ કરે તેવો હોવો જોઈએ, નહીં કે પક્ષની વાતો સાંભળી અને પ્રજાના કામોને સાઈડ પર મૂકી દે. ન માત્ર બાકડાઓ બનાવે પરંતુ રોડ રસ્તા અને બીજા જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ લાવે. કેમેરામેન અવનીશ તિવારી સાથે ચિંતન ભોગાયતા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર.